ઉપર આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં થોડાક સમય પૂર્વે 19 વર્ષની માસૂમ દીકરી ઉર્વશી શ્રીમાળીએ અત્યંત શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મવિલોપન કર્યું. હજી સુધી પરિવારજનોને ઊંડે ઊંડે હત્યાની શંકા પણ છે, પણ જ્યારે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમા ફેસી આ સુસાઇડનો કેસ ગણાય. પણ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કોણે આપી? મર્ચન્ટ કોલેજના સત્તાધીશો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, કોનું વર્તન અને વલણ એવું હતું કે આ 19 વર્ષની ફૂલ જેવી દીકરીએ પોતાનું જીવન ટૂંકું કરવાની એને ફરજ પડી? આ બાબતની યોગ્ય અને ન્યાયી તપાસ થવી જોઈએ. આજે કલેક્ટર સમક્ષ અમે માગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી એક્ટ હેઠળ પણ નોંધાયેલો હોય. તમે પોતે સ્થળ ઉપર જાઓ, સ્પોટ ઇન્સ્પેક્શન કરો, અન્ય વિદ્યાર્થીઓને મળો, કેવી ધાક ધમકીઓ અમને આપવામાં આવી છે, કેવી પરિસ્થિતિ, કેવા દબાણમાં, કેવા ડરમાં એ લોકો જીવે છે, અને ઉર્વશી સાથે શું શું બન્યું એનો વિગતવાર અહેવાલ કલેક્ટરે પોતે પણ રાજ્ય સરકારને સુપ્રત કરવો જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.